આ જો અમારા સામે બ્લિંકિટ ખોલ્યું છે ને અત્યારે મારા સામે જ ઘર છે, એટલું બધું પબ્લિક આજ જ ચાલુ કર્યું છે, પણ એટલી બધી પબ્લિક આવે છે ને કે છોકરાઓ વાત જવા દે એટલે, અને બધા સિગરેટ કઈ ને કઈ પીતા બોલ બોલ કરે ને ગાળો બોલે ને અમારે જે બહાર નથી નીકળાતું, નથી અમારે ગાડી મૂકવાની જગ્યાએ છે ને. તમે આનો જનરેટર નો અવાજ, આ 4 એસી, અમે ઊંઘી નથી શકતા, બોલો ઊંઘી નથી શકતા અમે રાતના, આમાં કેમ ઊંઘવું અમારે રાત દિવસ? મારી પાસે રોતા રોતા આવ્યા ઈ કે અમારામાં શું કરવું ઈલાબેન, અમે તો રહી નથી શકતા ઈ કે. તો મેં કીધું તમે હાલો આજે આપણે બધા ભેગા કરીશું ને આપણે આનો કંઈક નિવારણ લઈ આવશું. એ બિચારા એકલા રોતા હતા, મારા ઘરનું માણસ નથી ઈ કે, હું ઈ કે શું કરું, મારી દીકરી જુવાન છે ઈ કે, તો શું કરવાનું ઈ કે, અમે ઘરની બહાર નથી નીકળી શકતા. મેં કીધું આજે આનો નિવારણ કંઈક લઈ આવીશું. અટલાદરા એરિયામાં બ્લેન્કેટ નામની કંપની છે. હવે આ લોકોએ જગ્યા અહીંયા ગેરકાયદેસર પાર્કિંગ કરે છે, આવવા જવાની જગ્યામાં તકલીફ પડે છે, અને કહેવાનો મતલબ આ લોકોની રાતભર ટેન્કરો અને ટ્રકો બધો આવીને સામાન ખાલી કરે છે, એ બહુ તકલીફ થાય છે. એટલે અમારી ઈચ્છા એ જ છે કે અમે લોકો આ લોકોનો પાછળનો ગેટ બંધ કરાવીને આગળ એ લોકો એ રીતના ખોલી શકીએ, બરાબર છે. અહીંયા અમારી જે જગ્યા હતી, જમીન હતી, આ લોકોએ ગેરકાયદેસર રીતે જપ્ત કરી લીધી છે કંપનીવાળાએ. તો એ અહીંથી બંધ કરાવી દે અને એ લોકોનું જે આગળથી ચાલુ કરો આગળથી ચાલુ કરે, બરાબર છે. અહીંથી અમે બંધ કરાવવાનું ઈચ્છીએ છીએ, બરાબર છે.